પાકિસ્તાની સેના તેના પરમાણુ લેવલમાં સતત વધારો કરી રહી છે. પાકિસ્તાની સેના નવા ન્યુક્લિયર બેઝ બનાવી રહી છે. આ દરમિયાન પરમાણુ બોમ્બની સંખ્યાના મામલે પાકિસ્તાન હાલમાં ભારત કરતાં પાછળ છે. આ દરમિયાન નિષ્ણાતોએ પાકિસ્તાનના ટેકનિકલ પરમાણુ હથિયારો અંગે ચેતવણી આપી છે. તાજેતરમાં ભારતે પ્રથમ વખત પરમાણુ બોમ્બની સંખ્યાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. ભારત પાસે અત્યારે ટોટલ 172 પરમાણુ બોમ્બ છે, જ્યારે પાકિસ્તાન પાસે અત્યારે 170 પરમાણુ બોમ્બ છે. વર્ષ 1998માં ભારત અને પાકિસ્તાન બંને એક સાથે એક પછી એક પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી, જેના કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારોનો ખતરો ચરમસીમાએ પહોંચી ગયો હતો. જમ્મુ કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયદાઓ જૂનો સરહદી વિવાદ છે. પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર સતત હુમલો કરવા માટે આતંકવાદીઓને મોકલી રહ્યું છે. આ દરમિયાન નિષ્ણાતોનું કહેવું છે કે પરમાણુ બોમ્બની સંખ્યામાં વધારો કર્યા પછી પણ ભારતનો તણાવ ઓછો થતો નથી. તેની પાછળનું કારણ છે પાકિસ્તાનના ટેકનિકલ પરમાણુ હથિયારો. સંરક્ષણ નિષ્ણાતો એવી વેલાંગી અને કાર્તિક બોમાકાંતિ દ્વારા ORFમાં લખાયેલા એક લેખ અનુસાર પાકિસ્તાનના ટેકનિકલ પરમાણુ હથિયારો ભારતના પરંપરાગત લશ્કરી વિકલ્પોને મર્યાદિત કરે છે, કારણ કે પાકિસ્તાન પાસે રહેલા ટેકનિકલ પરમાણુ હથિયારો ભારતના પરંપરાગત લશ્કરી હથિયારો કરતાં વધારે તાકાતવર અને એડવાન્સ છે. અત્યાર સુધી ભારતે બેજોડ પરંપરાગત શસ્ત્રોની તાકાતથી યુદ્ધના મેદાનમાં પાકિસ્તાન પર વિજય મેળવ્યો છે, પરંતુ હવે એવું રહ્યું નથી. આપણે જોઈએ કે 1947, 1965, 1971 અને છેલ્લે 1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધોમાં હાર બાદ પાકિસ્તાનને સમજાયું કે પરંપરાગત હથિયારોની બાબતમાં તે ભારત પર જીત મેળવી શકશે નહીં. ભારત પોતાની સેનાનું સતત આધુનિકીકરણ કરી રહ્યું છે અને નવા હથિયારો ખરીદી રહ્યું છે. પાકિસ્તાને રણનીતિયુક્ત પરમાણુ શસ્ત્રો કેમ બનાવ્યા? ચાલો જાણીએ. હવે આપણે એ જાણીએ કે પાકિસ્તાને રણનીતિયુક્ત પરમાણુ શસ્ત્રો કેમ બનાવ્યા. પાકિસ્તાને અલગ અલગ પરમાણુ શસ્ત્રો ડેવલપ કર્યા છે. જાણકારોના મતે પરંપરાગત હથિયારોની બાબતમાં ભારતનો ફાયદો ઉઠાવવા માટે પાકિસ્તાને ટેકનિકલ પરમાણુ શસ્ત્રો બનાવવાનો આગ્રહ કર્યો છે અને હવે તે ટેકનિકલ પરમાણુ શસ્ત્રો બનાવવા ઉપર વધારે ભાર આપી રહ્યું છે. પાકિસ્તાનને આશા છે કે ભારત ટેકનિકલ પરમાણુ હથિયારોથી ડરીને POK પર હુમલો નહીં કરે. પાકિસ્તાની સેના ધમકી આપી રહી છે કે જો ભારત POK પર હુમલો કરશે તો તે ટેકનિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું છે કે આ પરમાણુ હથિયારોના કારણે એવી ચર્ચા જાગી છે કે શું પરંપરાગત હથિયારોથી હુમલો કરવાની ભારતની શક્તિ નબળી પડી ગઈ છે. તે જ સમયે ઘણા ટીકાકારો છે જેઓ કહે છે કે પરમાણુ ખતરો વધારવાથી પાકિસ્તાનને કોઈ ખાસ ફાયદો થશે નહીં. હવે આપણે એ જાણીએ કે પાકિસ્તાન પાસે રહેલા ટેકનિકલ પરમાણુ હથિયાર શું છે અને એ કઈ રીતના કામ કરે છે. માનવામાં આવે છે કે અણુ બોમ્બ ખૂબ મોટા પાયે વિનાશ કરે છે. તેના ઉપયોગ પછી રેડિયેશન લાંબા સમય સુધી રહે છે. ટેકનિકલ પરમાણુ હથિયારો અંગે નિષ્ણાતો કહે છે કે આ હથિયાર ઘણા પરિબળો પર આધારિત છે. તે અણુ બોમ્બ કરતાં ઓછું મારક ક્ષમતા ધરાવે છે. તે ડિલિવરી વાહનની ક્ષમતા કેટલી છે તેના પર આધાર રાખે છે. એ જ રીતે પરમાણુ ઉપકરણની ક્ષમતા કેટલી છે, આ ટેકનિકલ પરમાણુ હથિયાર કયા ભૌગોલિક સ્થળે તૈનાત છે અથવા તેનો વિસ્તાર શું છે એના ઉપર પણ તેને આધાર રાખે છે. ટેકનિકલ પરમાણુ શસ્ત્રોની રેન્જ ટૂંકી હોય છે અને તેની ઘાતક ક્ષમતા પણ પરમાણુ શસ્ત્રો કરતાં અને અણુ શસ્ત્રો કરતાં ઓછી હોય છે. આ કારણોસર વિનાશ ફક્ત ચોક્કસ વિસ્તારમાં જ થાય છે. આ વિસ્તાર યુદ્ધ ભૂમિ અથવા દુશ્મનનું પરમાણુ મથક પણ હોઈ શકે છે. એમી વેલાંગી અને કાર્તિક બોમાકાંતિનું કહેવું છે કે પાકિસ્તાન દ્વારા ટેકનિકલ પરમાણુ હથિયારો બનાવવા પાછળનું મુખ્ય કારણ ભારતની કોલ્ડ સ્ટાર્ટ પોલિસીને હરાવવાનું છે. આ અંતર્ગત ભારતીય સેના ઝડપથી પાકિસ્તાની વિસ્તારમાં પહેલા હુમલો કરી શકે છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન જન્મથી જ છેલ્લા 7 દાયકાઓ તેમણે ભારત તરફથી મળેલા ખતરાને ધ્યાનમાં રાખીને જ આયોજન કર્યું છે. તેના પરમાણુ પ્રતિરોધ માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતામાં ટેકનિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ સામેલ છે.
પાકિસ્તાની સેનાના પરમાણુ શસ્ત્રો પર દેખરેખ રાખતી સંસ્થા સ્ટ્રેટેજિક પ્લાન્ટ્સ ડિવિઝનના વડા લેફ્ટનન્ટ ખાદિલ કહ્યું છે કે પરમાણુ શસ્ત્રો હોય કે ટેકનિકલ પરમાણુ શસ્ત્રો હોય તેનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે પાકિસ્તાનના અસ્તિત્વને ખતરો હશે. હવે આપણે એ જાણીએ કે પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ક્યારે કરી શકે છે અને તે પરમાણુ હુમલો ક્યારે કરી શકે છે. કિડવાઈએ કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરીને પાકિસ્તાનની વિશાળ વિસ્તાર પર કબજો કરી લે, એ જ રીતે જો ભારત પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા સર્જે અથવા આંતરિક વિનાશ સર્જે અથવા પાકિસ્તાનને આર્થિક રીતે નષ્ટ કરે તો જ આ શસ્ત્રોનો ઉપયોગ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન ટેકનિકલ પરમાણુ હથિયારો વડે તેની નબળાઈ દૂર કરવા માગે છે, પરંતુ ભારત પણ તેને પરમાણુ હથિયારોથી જડબાતોડ જવાબ આપી શકે છે.